સુરત ખાતે દેવઘાટ ધોધ જતા માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। માહિતી સુરતથી સામે આવી છે, જ્યાં દેવઘાટ ધોધ જતા માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે। ધાણાવડથી દેવઘાટ જતા માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, ત્યારે મહુવાન અને વીરા નદીમાં ભરપૂર પાણીની હાલ આવક થઈ છે, જેના પગલે ખાડી કોતરનું પાણી આ માર્ગ ઉપર ફરી વળ્યું છે। તો સુરતથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં દેવઘાટ ધોધ જતા માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઉમરપાડામાં વરસાદના પગલે હાલ નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। તો મહુવન નદી તથા વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે, ત્યારે ખાડી કોતરનું પાણી માર્ગ ઉપર ફરી વળ્યું છે, જેના દ્રશ્યો સુરત ખાતેથી સામે આવી રહ્યા છે। નદીના પ્રવાહની જેમ આ પાણી માર્ગ ઉપર વહેતા થયા છે, ત્યારે વાહન ચાલકો પણ ખૂબ જ પરેશાન છે અને ધોધમાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે। તો સુરત ખાતે દેવઘાટ ધોધ જતા માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, ઉપરાંત ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। નદીઓ હાલ ગાંડીતુર બની છે, તો મહુવન તથા વીરા નદીમાં હાલ ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નલિન ચૌધરી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નલિન, સુરત ખાતે દેવઘાટ ધોધ જતા માર્ગ ઉપર વરસાદી પાણી ફર્યા છે, શું છે હાલની સ્થિતિ? જી બિલકુલથી સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ યથાવત છે। સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં 9.8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ ગણાતો દેવઘાટનો જે ધોધ છે, ઇકો પ્રવાસન કેન્દ્ર છે, આ દેવઘાટ ધોધ પર જતા જે માર્ગ છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે। ઘાણાવડથી દેવઘાટ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને જે ઉમરપાડામાં પડેલા જે ધોધમાર વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। ઉમરપાડાની જે મહુવન વીરા નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે, ત્યારે ખાડી અને કોતરનું જે પાણી છે તે ઘાણાવડ અને દેવઘાટ જતા માર્ગ પર ફરી વળતા ફરી એકવાર જે પ્રવાસીઓ છે તેઓએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે ચોમાસામાં જે દેવઘાટનો જે ધોધ છે સોળે કળાએ ખીલી ઉઠતો હોય છે અને પ્રવાસીઓ છે તે મોટી સંખ્યામાં અહીં દેવઘાટ ધોધનો જે નજારો છે તે જોવા માટે આવતા હોય છે। ત્યારે રાત્રિ દરમિયાનથી જે પ્રકારે અવિરતપણે ઉમરપાડા તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેને લઈને જનજીવન પણ પ્રભાવિત થયો છે અને દેવઘાટ ઇકો ટુરિઝમ છે તે માર્ગ પર પાણી ફરી વળતા લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જી નલિન, તમામ વિગતો બદલ આભાર।